નમસ્કાર. તો મિત્રો, તારીખ 22/1/2025 સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું. તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌ પ્રથમ આપણે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 96 રૂપિયા અને 10 પૈસા, 8 ગ્રામ ચાંદી 777 રૂપિયા 80 પૈસા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે 961 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9610 અને 1 કિલો ચાંદીનો ભાવ 96100 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે 1 કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 7445 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 59568 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 74450 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7444500 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8118 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 64944 રૂપિયા, 10 ગ્રામ સોનું 81180 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,11,800 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 6096 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 48776 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 60960 રૂપિયા અને 100 ગ્રામ સોનું 6,09,600 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો એકંદરે મિત્રો બજારનું વલણ છે તે એકંદરે સ્થિર હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. વધઘટ અમુક પરિણામોને જોતા જોઈએ તો ખાસ કરીને જે વધારો થઈ રહ્યો છે તે સતત એક ધારો છે, પરંતુ તેની સામે બજાર ફરીથી ઘટાડા તરફી વલણ જોવા મળે તો ખૂબ સામાન્ય નાનો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો ખાસ કરીને ગઈકાલની શેર બજારની સ્થિતિ જોવા જઈએ તો સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો મોટો કડાકો જોવા મળ્યો હતો અને ડોલર સામે રૂપિયો મજબૂત થઈ અને ફરી એકવાર 66 રૂપિયાની સપાટી નજીક પહોંચી ગયો હતો, પરંતુ ત્યારબાદ ફરીથી રૂપિયો નબળો પડી અને હવે 86 રૂપિયા અને 61 પૈસા નજીક ફરીથી પહોંચી ગયો છે. એટલે ડોલર સામે રૂપિયો પણ ફરી એકવાર તૂટ્યો છે. તો વિવિધ પરિબળોને અસર કરતા અત્યારે જોવા મળી રહ્યા છે અને શેર બજારમાં ગઈકાલે મોટો કડાકો જોવા મળ્યો છે. તો આ જે બધા તમામ પરિબળોની અસર હેઠળ સોનાની બજારમાં પણ આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ખાસ કોઈ એવો મોટો ઘટાડો જોવા મળ્યો નહોતો જેની કારણે સામાન્ય જનતાને કોઈ મોટી રાહત મળી શકે. આભાર.